सद्गुणशालिनं चिदचिदे व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामीनारायण भगवान जय, अक्षर पुरुषोत्तम महाराज जय, गुणातीतान स्वामी महाराज जय, भगत जी महाराज जय, शास्त्री जी महाराज जय, योगी जी महाराज जय, प्रमुख स्वामी महाराज जय। હવે ગરમી આવી, હોલ ગરમ થઈ ગયા. માનકુવામાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, પ્રથમ અમારું અંગ કહીએ. સવારનું થોડુંક રિપીટ કરીએ આપણે, કારણ કે આપણે બહુ ભૂલી જતા હોય, બહુ જલ્દી ભૂલી જઈએ. કથા ઊભા થાય ને બધું સાફ, પેલા ભૂસાડીએ ને સ્લેટમાં, કથા પૂરી થઈ એટલે ભૂસી નાખે. તમને નવું જ લાગશે. સવારે વાત થઈ ગઈ તો એ નવું લાગે. સવારે કેટલી વાર ઘૂંટ્યું છે આપણે, 5 વખત ઘૂંટાયું છે, તો આ નવું લાગશે. પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. હવે યાદ આવ્યું છે, આવું યાદ છે. નવી પાડી સવારની જુદી. આવે છે હજુ શું કહ્યું? પ્રથમ અમારું અંગ કહીએ ને ઓલા કહે છે ને, દરબાર છું બતાવી દઈશ. હવે પોતપોતાના સ્વભાવની વાત કરતા. અમે ચરોતરમાં 6 ગામવાળા હોય, 6 ગામનો. અમે એક સાધુ છે 6 ગામના, ઘણા છે, પણ એક સાધુ ઓલા ઓળખાણ આપતા હતા કે આ 27 ગામમાં 6 ગામનો બોલ્યો. અંદર પેલું બોલ્યું, અંદર અહમ 27 નહીં 6 ગામનો. સાધુ છે તો બોલી ગયા. એવું છે. કદાચ ઉપર ના બોલો, અંદર તો હોય છે જ. હું નાગર, હું ફલાણા, હું બ્રાહ્મણ, પટેલ. નાથ સાથે એટલા જોડાયેલા છે ને આપણે. નામ, નાથ, ગામ બધું. પ્રમુખ સ્વામી એકવાર બેઠા હતા ને એક વરસાદ પડેલો. એક સંતે પૂછ્યું કે સાહેબ કરમસર વરસાદ પડ્યો? કે હા. સ્વામી કે ઓલા સંત કે સ્વામી બાકરો ન પડ્યો? કે હા. તારા ગામમાં પડ્યો, જાણે. 4 ગામમાં પૂછે તો વચ્ચે આવી ગયો ને. સ્વામી પહેલાથી જ કહી દે, તારા ગામમાં પડ્યું, જા. એવું છે. જો આપણા ગામનો કોઈ હરિભગત આવે ને, સરબરાહ થાય તો રાજી, ના થાય તો હવે તો શું ગામ ને આપણે ક્યાં બધું. તો અંદર બિલાડો બોલે, એવું છે. એટલે આમાંથી ઊંચા આવતા અનંત જન્મ થઈ ગયા. ના જાત, નામ, ગામ એટલું ધડ થઈ ગયું છે ને. અને સ્વામી જે વાત કહી ને ઓલા ઢેળના છોકરાને,
કોણ છું? કે ઢેર. આત્મા છું? બોલ આત્મા છું. આત્મા 5 વખત બોલ્યા. પછી બોલ કોણ છું? કે ઢેર. સ્વામી 100 વખત બોલાવ્યું. 100 વખત આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા. કે કોણ છું? કે તમે કહો છો એટલે આત્મા, બાકી છું તો ઢેર. તમે કહો છો એટલે બાકી તો કેટલું જડાઈ ગયું છે અંદર. આ ઢેરમાં શું ગૌરવ લેવા જેવું છે? તો એને કે હા એવું છે. મહારાજનું પહેલાં મારું અંગ કહું, પછી ત્યાં બધા પોતપોતાના અંગની વાત કરજો. નહીં તો આવું થશે, ક્યાંય ને ક્યાંય ઉડશો તમે આમાં આકાશમાં ને પાતાળમાં. પહેલાં હું લિમિટ બાંધી દઉં. બોલે દોડે છે ને, દોડે ને સ્કૂલમાં દોડ કરે ને, તો બોલે છે પટ્ટા બાંધ. ખબર પટ્ટાની વચ્ચે દોડવાનું હોય. પટ્ટો ના બાંધે તો ક્યાં દોડે? એક બે અથડાય, આમ ઓલો આમ દોડે, ઓલો આમ દોડે, ધમાલ થઈ જાય. પટ્ટા વચ્ચે દોડે તોય નથી દોડતા. બોલો કેટલા બીજાના પટ્ટામાં ઘૂસી જાય. એવું છે. મહારાજ પટ્ટા બાંધે છે. પહેલાં મારે કહેજો, હવે તમારે આ પટ્ટામાં આવવું હોય, આવતા હોય તો બોલજો, નહીં તો ના બોલતા. કેટલી મોટી વાત. અંગ, પોતાના અંગની વાત કહે મહારાજ. અને અંગમાં શું કહે છે? એમને હરિભક્ત જોઈને અતિ આનંદ થાય છે. આ અંગમાં ગણાય છે ભગવાન બધે. આપણે હોય તો મારે વૈરાગનું અંગ છે, કોઈ મારે ભક્તિનું અંગ છે, કોઈ સેવાનું અંગ છે, એવું બોલે કે નહીં? મહારાજ શું કહે છે? પોતાના અંગમાં અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. આ અંગમાં ગણાવે છે. આપણે એમના શિષ્ય છે, એમના બાપ નથી. હા, ભગવાનના બાપ છીએ આપણે કે દાસ છીએ? હા, તો દાસ હોય તો એમના જેવું થવું પડે, એમના વિરુદ્ધમાં ના જવાય. તો મહારાજ આ વાત કહે તો આપણને આવું થવું જોઈએ. હરિભક્તને જોઈને બહુ ઉમંગ થવું જોઈએ. હા, એને બદલે તો આવ્યો ઓકે આવ્યો આમ બોલે, બે જણ ચર્ચા કરે, જોયું આમ આમ કરે. શું છે સત્સંગ કરો? શું કરો છો? અમે આજે હજામત કરી, મૂડાઈ નાખ્યું. તમે આવું જ કરવાનું. જો આમાં ગોઠવી જાઓ અક્ષરધામમાં. તમારી વાત અહીંયા જ અક્ષરધામ. તમને આ થાય ને અહીંયા જ અક્ષરધામ. તો અક્ષરધામમાં જ તોફાન મસ્તી કરશે. તો જવાશે જ નહીં. પહેલાં તો ગઈકાલે વાત કરી હતી ને, 15,000ની આરતી ઉતરે છે. ખબર વાત કરી હતી? હા, અક્ષરધામ દિલ્હીમાં 15,000 માણસની રોજ આરતી ઉતરે છે. એટલે મેટલ ડિટેક્ટર આમ ફેરવે ને, ટીપ બોલે સ્પેશિયલ આરતી બાજુમાં. પહેલો આપણે જો આ ગુણ હોય તો અહીંયા જ અક્ષરધામ. અક્ષરધામ જવાની વાત જ નહીં. દેહ છતાં અહીં અક્ષરધામ. નહીં તો અક્ષરધામમાં જ ધમાલ, જો આ ગુણ ના હોય તો. અમને હરિભક્તને જોઈને અંતર બહુ ઉમંગ થાય છે. આ વાંચી જવા નથી, આ સાંભળવા નથી, આ આત્મસાત કરવાની વાત છે, ગુણ લાવવાની વાત છે.
વાંચે, બહુ વાંચ્યું, અનંત જન્મ થઈ ગયા વાંચી વાંચી. આજ હવે લાવો અંદર, પહેલાં તપાસ કરો કે આવું છે, આપણને આવું છે. હરિભક્તને જોઈને બહુ ઉમંગ થાય છે, એવું છે ખરું? ચલો બધાને નહીં, પણ જેની સાથે બને છે તમારે એને જોઈને હું બહુ ઉમંગ થાય છે ખરું? ઠીક આવે રાય, પણ બહુ ઉમંગ આવે. કેટલું કાચું છે આપણે, પછી અક્ષરધામમાં જવું છે, ક્યાંથી જવાય? જવાય તપ કરવા નથી, કાંઈ બાકી નથી, કોઈ સાધન સુકાઈ જવાનું નથી, આત્મારૂપ માનવાનું નથી, એટલે આત્મારૂપ વર્તન કાંઈ કરે, આટલું એક કરો. હરિભક્તન બહુ ઉમંગ થાય. ક્યારે થાય? સંબંધનો મહિમા. ભગવાન કોણ છે? ઓલા વાઇસરોય આવ્યા હતા ને જામનગર, તો જામ સાહેબ રિસીવ કરવા ગયા હતા વાઇસરોયને. તો પહેલાં વાઇસરોયનું કૂતરું ઉતર્યું, એના બસમાં લઈ લીધા જામ સાહેબે. બોલો કેમ? વાઇસરોયનો કૂતરો, પોતાને કેટલાય કૂતરા હતા, અડ્યા નહીં હોય, અને આને ખોરામાં લીધા. હાવ પારકો પરાયો કૂતરો વાઇસરોયનો. એમ ભગવાનના ભક્તો છે. કોના? સ્વામિનારાયણના. કોના? પ્રમુખ સ્વામીના. હા, થવું જોઈએ અંદર. દાદા કાંઈ લીમડો છે ને ત્યાં પડી ગયો છે ને, પહેલાં હતું સ્થળ મૂકેલું, જગ્યા તો છે તો ઉલટો કરે છે. એ લીમડો હતો ને ત્યારે લોકો પ્રદક્ષિણા ફરતા, દંડવત કરતા. એ લીમડો મારા 30 વર્ષ નીચે બેઠા છે, તો કડવો ને કડવો જ છે. મીઠો તો એક પાંદડું મીઠું થયું નથી. તો દંડવત કરે, દર્શન કરે, પ્રદક્ષિણા કરે. અને હરિભક્તો લીમડા જેટલાય નહીં. લો કેવું છે! લીમડો મારા ફેરવતો હતો સ્વામિનારાયણ. તો વ્રત ઉપવાસ કરતો હતો, દંડવત આરતી કરતો હતો, કાંઈ નહીં. તો કેટલો મહિમા! હરિભક્તો તો મંત્ર જાપ કરે, સ્વામિનારાયણ પૂજા કરે, આરતી કરે, મહિમા સમજે, કેટલું બધું. તો એનો મહિમા નહીં. કારણ શું? લીમડો કંઈ બોલતો નથી, અને હરિભક્તો તદ બોલે. એટલે આ તકલીફ આવે છે, પણ છૂટકો જ નથી. હરિભક્ત મહિમા સમજ્યા, છૂટકો જ નહીં. અક્ષરધામમાં એન્ટ્રી છે જ નહીં. અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરા બહુ દુઃખ થાય છે. આવું બન્યું છે કોઈ દિવસ? દોષ તો રોજ કેટલી વાર દેખાય છે. એકાંતિક ભક્તમાં દોષ દેખાય છે, ભલે દેખાય એનો વાંધો નહીં, પણ આવું થયું છે, બહુ દુઃખ થયું છે. એક દિવસ રજા પડે તો દુઃખ થાય. નોકરી કરતા ને એક દિવસ રજા પાડી પડે ને દુઃખ થાય. કોઈ દોષ દેખાઈએ દુઃખ જરાય નહીં. એ કે બરાબર છે, એ એવો જ છે. લો ન્યાય આપી જ દઈએ. મેં જે કર્યું ને અવગુણ લીધો ને બરાબર જ છે. આવું જાતે ને જાતે ન્યાય કરી દે. મેં જે અવગુણ લીધો છે ને બરાબર જ લીધો છે. હા, જો દુઃખ ક્યાંથી થવાનું છે?
ને ભગવાન છે. ભગવાન તરીકે પોતાની વાત કરે છે. કેવું કહે છે, હરિભક્તને જોઈને બહુ ઉમંગ થાય ને દોષ દેખાઈ જાય તો બહુ દુઃખ થાય છે. તો આનો અર્થ શું થયો? મહારાજ આ બોલ્યા એનો અર્થ શું થયું? આપણે આવું થવું જોઈએ. હા, આપણે હરિભક્તને જોઈને બહુ આનંદ થવો જોઈએ. હરિભક્તના દોષ દેખાય તો દુઃખ થવું જોઈએ, બહુ દુઃખ થવું જોઈએ. ભગવાન એટલા માટે કહે ને, ભગવાનના વાક્ય શા માટે ઉચ્ચારે છે? પોતાના વખાણ કરવા. મહારાજ પોતે બોલ્યા છે કે શિક્ષાથી પોતાની વખાણ ન કરવા. તો ભગવાન કરતા છે તો આ કેમ બોલ્યા આવું? આપણને લાઈન દોરી આપે છે, તમે આ પાટા ઉપર ગોઠવાઈ જાઓ, દોડવાના છે ને આ પાટા ઉપર દોડજો. હા, એ નવું ના બનાવતા પાટો. અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. જેવું કોઈનો દોષ દેખાઈ ગયો બહુ દુઃખ થાય, પછી એને રાજી કરે ને ત્યારે શાંતિ થાય, ત્યાંથી ચેન ના પડે. કોઈનો દોષ દેખાઈ ગયો, હવે એને તો ખબર નથી. આપણે કોઈનો અવગુણ આવે તો એને ખબર પડે છે કંઈ? એની પાસે મિત્ર હોય છે કંઈ? કોઈનો દોષ, આપણો દોષ દેખાય તરત રિંગ વાગે એવું કંઈ હોય છે મોબાઈલની જેમ. લો, એટલે ફાઈ ગયા છે. ઓલાને ખબર નથી પડતી ને એટલે. ખબર પડી, તમે એને ગાળ દીધી મનમાં. જો એના અંતરામાં ખબર પડે તો ઝપાઝપી થાય. એટલું સારું ભગવાને કર્યું છે કે આપણે મનનું જોઈ શકતા નથી, નહીં તો ધમાલ થઈ જાય. કેટલી ગડબડ થાય. બેઠા ને બાજુ આવો સંકલ્પ કરે, ધડાકો થાય, આવું થાય. કેટલો રણક્ષેત્ર થઈ જાય. સત્સંગ સભા નહીં, ધડાધડી. મારા માટે આવો વિચાર કર્યો તો કે તેમ કર્યું હતું મારા માટે આવો વિચાર, ધમાલ મચી જાય. તો સારું છે કોઈ કોઈનું જોઈ શકતા નથી અંતરનું. સારું ચાલે, ધમાલ ઉડી જાય. મહારાજ એક સાધુ પર રાજી થયા, બહુ રાજી થયા. મહારાજ કે સાધુરામ તમને અંતરાય બનાવવા છે. અરે મહારાજ રહેવા દો, દયા કરો, મારે નથી થવું અંતર. ના, મારે બનાવવા જ છે. તો એટલી સેવા કરી છે ને એટલે હું રાજી થયો છું. તેને અંતરાય બનાવવા જ છે. મહારાજ દયા કરો, ના બનાવો તો સારું. કે ના બનાવવું છે. સારું થાય. જો અંદર હતું ને ઉપરથી કહેતા હતા નિર્માણી વર્ગ, અંદર તો ઈચ્છા હતી જ અંતરાય થવાની. ભાઈ બનાવ્યા, પછી જે ધમાલ શરૂ થઈ ને રહેવાય જ નહીં. દોષ કયા હવે આવો ઘાટ કરે છે, આવો વિચાર કરે છે, આમ કરે. બે બોલે સામે બાકી રાખે, બધા સાધુ ભેગા ઉંચકીને ફેંકી જાય. બધા સાધુ ભેગા થયા, ઉંચકીને ફેંકી જાય. પછી પાછો તો એને જોવાય ને રહેવાય જ નહીં. એને દેખાય ને કહે જ, પછી કોમેન્ટ મારે, પછી સાધુ મારે સામે. દુઃખી થઈ ગયો બિચારો. મહારાજ આ લઈ લો અંતરાય, પણ મારાથી જીરવાતું નથી. તમે આપ્યું પણ મારે જોયા વગર રહેવાતું જ નથી. કોઈના ગુણ તો જોતો જ નહીં. ગુણ તો હોય કે નહીં, ખાલી અવગુણ જ જો કરું છું. તો અંતરાય પણ હું આપ્યું ખરું, પણ પાત્રતા નથી મારી. ઐશ્વર્યથી હું ઊંધો ઉપયોગ કરું છું. બધાને ગુણ જોવાને બદલે બધાને અવગુણ જ જો કરું. બોલો, ગુણ દેખાય કે નહીં? અંતરાય છે, ગુણ અવગુણ બે દેખાય. પણ જોજો તમે અંતરાય બનાવે તો વિચાર કરજો.
સ્વામી મને અંતરાય બનાવે તો હું કરું? તપાસ કરજો. સાધુ આપણે સ્વામી અંતરાય બનાવે તો શું કરીએ આપણે? ભલે મહાન થાય તો શું થઈ ગયું? વધારે મહાનતા કરે. આવું છે, અઘરું છે. આ જીરવી શકે. સત્તા છે પ્રમુખ સ્વામીને, કોઈને અડધી રાતે કારણ વગર કાઢી શકે એટલી સત્તા આપેલી છે. તને ખબર જ નથી આ સત્તાની. પૂછવું જ નથી મારી કઈ કઈ સત્તા છે, વાત જ નહીં. સેવક સાંઈ બધા પૂછ્યું છે સાંઈ તમે શું થયું? સેવક ફટ દે એકદમ સેવક જ હતા. સાંઈ ચાદર વળાડી ત્યાં શું કર્યું ખબર? હા, આપણે જન્મદિવસ હોય આપણો, વાસણ ઉઠકો આમ ચાલે, 6 ઇંચ અધ્ધર ચાલે, આમ કરે. આમ કોઈ હેપી બર્થડે ના બોલે ને તો જોઈ લઈશ, તારો બર્થડે આવે એટલે જોઈ લઈશ. ના જો ખૂણામાં કોઈને ખબર ના પડે તો બહુ કોઠારી જોઈ ગયા, તો ક્યાંથી ખબર પડે છે? બહુ કોઠારીને બાથરૂમમાં જવાનું થયું, ખટખડાયું, પહેલાં ખોલ્યું જ નહીં. બહુ કોણ છે? ખોલતો નથી, મારે કામ છે. પછી ખોલે, ગભરી ગયા તો પ્રમુખ સ્વામી વાસણ ઉટકતા હતા બંધ કરીને. આપણે કદાચ ઉટકીએ વાસણ તો બધાને ખબર પડે એવી રીતે ઉટકીએ. આવું છે. ત્યાર પછી આઈસ્ક્રીમની વાત કરી ને ગઈકાલે. આઈસ્ક્રીમ કઈ કઈ જાતના? હા, એમાં આપણી સેવા પાણીમાં દૂધ જેવી, પ્રમુખ સાહેબની સેવા હા દૂધમાં ક્રીમ. એવું છે. સંતો ભક્તો એક એકથી ગુણ કઈ ઉત્તમ છે. હું ઉત્તમ છું બધાથી. આપણે એવું હોય આ તો બધા નક્કામાં, મારાથી કામ છે એવું નહીં, નક્કામો જ. આ બધા નક્કામાં છે, હું એક જ બસ. આવું મળે તો જ અવગુણ આવે, નહીં તો ના આવે અવગુણ. બીજા તમને નક્કામાં લાગે ને તો જ તમને અવગુણ આવે. જરાય કામ ના લાગે ને અવગુણ ના આવે. હા, આપણે જેને જેનું કામ પડે છે આપણે એનો કેટલો ગુણ લઈએ. આ જોડમાં જ જોડનો સાધુ હોય કેટલો ગુણ લેવો પડે. કામમાં ના આવે ને તો હા ફેંકી જ દઈએ કચરા પેટીમાં. આપણા કામમાં ના આવે, ભગવાનના કામમાં, આપણા કામના કચરા પેટીમાં જ એવી વાતો કરીને કચરા નાખ્યા જેવી જ વાતો કરીએ. આવો નકામો છે, બેકાર છે, આવું છે. મને અને તેને રાજી કહી શકાય અંદર શાંતિ. સંતો ભક્તો એક એકથી ગુણે કંઈ ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા દિવસ બની આવે તે દિવસે અમને અતિ આનંદ થાય છે. જો ભગવાન શોધે છે સેવા, એ કોઈની સેવા મળે છે, કેમ શોધે છે? ભગવાનને ખબર છે કે આ સેવા એટલે આમ ઘસાવાની વાત નથી, કમાવાની વાત છે, એટલે સેવા શોધે છે. અમેરિકામાં છે ને આપણા બધા કેટલાય લોકો
તો નોકરી તો કંઈ ઓવર ટાઈમ કરે, ખબર છે? અહીંયા છે ઓવર ટાઈમનું? દેશમાં નથી બહુ. તો નોકરી જ નથી, ઓવર ટાઈમ ક્યાંથી કાઢે? ત્યાં ઓવર ટાઈમ હોય. ઘણા તો 2 નોકરી કરે, 8-8 કલાકની 2 નોકરી. બોલો. હા, પ્રમુખે એકવાર વાત કરી હતી. એટલે હરિભક્ત રવિયાની સભામાં ના આવે. તો સ્વામી કે તમે ઓવર ટાઈમ કરો છો તો તમે જે દિવસ રવિયાની સભામાં ના આવી શકે તો 2 સભા કરો કે નહીં? ઓવર ટાઈમ લો. ઓવર ટાઈમ નહીં, તો ખાલી રવિયાની સભા ના થઈ તો બીજી 2 સભા કરી અઠવાડિયામાં. ઓવર ટાઈમ તો 3 સભા કરે ને તો ઓવર ટાઈમ કહેવાય. એવું એક ભાઈ મને કે 14 વર્ષથી છું અમેરિકામાં, કેટલા ડોલર કમાઉં પણ કંઈ બરકત આવતી નથી. ના, 14 વર્ષથી છું, કેટલા ડોલર કમાય પણ કંઈ હાથમાં રહેતું નથી. ત્યાં જતાની ખબર પડતી નથી. સત્સંગ કેટલા વર્ષથી? સત્સંગ તો 18 વર્ષથી છે. દેશમાંથી લાવ્યો છું સત્સંગ, ઊંચકીને લાવ્યા સત્સંગ, પેટીમાં પકડીને લાવ્યા સત્સંગ. મેં કે આમાં તમે વિચાર આવો કે 18 વર્ષથી સત્સંગમાં કંઈ બરકત આવતી નથી. એમાં શું સ્વામી? પૂજા કરી નાખવાની, આરતી કરી નાખવાની, કરીને નાખ, પૂજા કરી નાખવાની, કરી નાખવાની. 18 વર્ષથી આવું કરીને નાખે છે, કરીને નાખે. એમાં વિચાર આવતો જ નથી કે 18 વર્ષથી સત્સંગ છે, કંઈ પ્રગતિ કરું છું કે નહીં. એ તો આપણે બધા વિચાર કરજો. આ વિચાર આવતા જ નથી. ઓલો પૈસો તો કે હવે આટલા વર્ષથી બેંક બેલેન્સ નથી થયું, લો એક સ્કૂટર આવ્યું નથી, બધી કેટલી ઈચ્છા થયું, પણ સત્સંગમાં વિચાર આવતા જ નથી કે આપણે પૂજામાં કંઈ બરકત આવતી નથી. એ વિચાર જ નથી આવતો. પૂજા કરી નાખી દેવાની, બસ પૂજા કરી નાખવાની તો બરકત આવે છે અંદર. એકે મારા બરાબર ફરી છે ખરી? તપાસ કર, ખબર પડે. મેં વાત કરી હતી ને ગઈ, કેટલી મારા ફેરવતા? 300. ઉપડે ને તમારે ભમરડો આપે નહીં, ભમરડો ઉપડે ભમરાની જેમ કરીને નાખવાની. બે આ સત્સંગ કરીએ છીએ ને, વ્યવહારમાં આપણી કેટલી ચીવટરાટ છે, કેટલી ચોકસાઈ રહે છે. સત્સંગમાં એના એટલી ચોકસાઈ ને કામ થઈ જાય તો એકાંતિક ભક્ત થઈ જાય. અહીંયા તો પડી જ નથી. દર્શન થયા, આ થયા, કયા વાઘા પહેર્યા થાય બોલો, પાક કહીએ છીએ બોલો, હતી પાક હતી, બસ બહુ સારું, ભગવાન ખૂબ સુંદર લાગે. પણ વાત તો કર. ના, એ તો સ્વામી હવે એવું બહુ ડિટેલ નહીં પૂછવાનું તમારે, આવું કે એટલે સત્સંગમાં પણ બરકત આવે છે ને વિચાર કરવું પડે આપણે. અંતરદ્રષ્ટિ એટલે આ અંતરદ્રષ્ટિ શું? આટલા વર્ષે સત્સંગ કરું છું, કેમ બરકત આવતી નથી? નોકરી 6 મહિનાથી કંઈ તરત વિચાર આવે કે સારું આટલામાં પગારમાં કંઈ નથી, કંઈ વધારે પગાર કેમ થાય? તરત વિચાર આવે. સત્સંગ આવું થાય છે કે મારા હરખી રીતે કેમ ફરે, 5 બાય 11 મારા કેમ થાય?
પાંચે ભારે લાગે એને, 5 મારા ભાર લાગે, ટન વજન લાગે. પૂજા ખોલી નથી ને બંધ થઈ નથી. બંધ એટલી ઝપટમાં કઈ ને ખોલતા વાર લાગે, બંધ કરતા એકદમ ફટાકદમ બંધ થઈ જાય. આ વસના છે ને ખોલતા કેટલી વાર લાગે તો પડતો નિયમ હોય ને તો અને કોઈ આવી જાય તો ખુશ થાય, ઓ આવ્યા, થોડી રાહત મળે ને. અને બંધ કરે ત્યારે ફટાક બસીને દોડવા લાગે. આવું છે. છાપું બકરાને પકડે ને એ રીતે પકડે, ફટાક દે. હા નહીં, આ તો ઠીક છે. છાપું રાત જોઈને જ બેઠો હોય, છાપું છાપું છાપું, ભજન જ થતું એને. જોયા કે ક્યારે લાવશે ઓલો, અક્કલ ભાન પડી નથી, ટાઈમ થઈ ગયો, એવું થાય. આનો જ ટાઈમ થઈ ગયો છે નિયમનો, એમાં બીક લાગે. હવે વાંચવું પડશે, નિયમ છે મારે વચનાદ વાંચવું પડશે. શું કહે? પડશે પડશે વચનાવતને. કે જો આ બધું કરવાનું આ છે. મારે હરિભક્તોમાં પ્રીતિ, સગાવાલામાં પ્રીતિ છે. કર યોગી આપા સારંગપુર હતા, શાસ્ત્રીમાર્ગભાઈ સાથે હતા. એ ખરી ભક્તાઈને બાપા બધું ઘનશ્યામ લેખે. બાપા ખુશ થઈ અને 4-5 થાપ, ઓહો ઓહો. શાસ્ત્રી કે જોગી પૂછે તો ખરા, કયો ઘનશ્યામ? એ તો મારો દીકરો. એ તો બધા લેખે કરે, ના કરે તો બંદૂક દેખાડીને કરે. પપ્પા ચલો સહી કરો, કરી આપો. લો આ ઘનશ્યામ લેખે કરવાનું છે, એવું છે. લઈ જ લેવાનું તો નહીં, શું ના આપો, વાતો માલ શું છે, એવું છે. હવે કલકત્તામાં એક કુટુંબ હતું સરસ, વૈષ્ણવ કુટુંબ, ખાનદાન બહુ સારું, ખૂબ ખાનદાન એ બધું. તો એમાં થયું એવું કે જે કુટુંબમાં શેઠ મરી ગયા, વિલ કરતા ગયા હતા કે જ્યાં સુધી આ છોકરાની માં જીવે છે ત્યાં સુધી છોકરાને મિલકત પર અધિકાર નહીં, એની માં જાય પછી જ મિલકત પર એનો અધિકાર. છોકરાને કંઈ વાંધો નહોતો, પણ એના વહુને બહુ ચટપટ લાગેલી. આ ડોહલી મળતી નથી અને આપણે સુખ આવતું નથી. લો સાસુ વહુનું, હા, મા દીકરી ના હોય, સાસુ હોય જ. મનમાં એવું જ ભજન થતું, મરી જાય મરી જાય મરી જાય, એવું છે. તો આ તો મરે નહીં. એકવાર માદા પડ્યા આ શેઠાણી, અને વહુએ જોયું કે હા અત્યારે લાગ છે, હવે અંદર ઝેર નાખી દેવાનું, પતાવી દેવાનું. જાઓ વિચારો, વિચાર તો કરો. આટલું ખાનદાન કુટુંબ આવું સરસ, પૈસો કેવી વસ્તુ છે, ભલાને બગાડી નાખે. હવે કર્યું, એમના કહ્યું મારે જમવું નથી, એ મોડ છે મોડામાં, એટલે થોડુંક તીખો ઉકાળો બનાવી લાવો. અંદર ઓળી નાખ્યું, તીખો ઉકાળો સાથે ભેગું પોટેશિયમ સાયનાઇડ, પતાવી જ દેવાની વાત. પણ ભગવાનનું કરવું કે અહીં રાખી મૂકો, હજુ મને જરા ડૉક્ટરને બોલાવો. ડૉક્ટર બહાર ગામ ગયા, ત્યારે બીજા ફેમિલી ડૉક્ટર હતા, 50 ફેમિલીના ડૉક્ટર હતા.